बोलो सी प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटानुकोट दंडवत प्रणाम जी। मार्फत सागर पकड़ नंबर 17 चौपाई नंबर 81 चौपाई नंबर 81 આપણે આવ્યા છે। मैं आऊंगा यारो वास्ते, खोलो नमुज मेरा में, मेरे कुछ नमुजी कोई ना रहा, मेरा नमुज फूले मुझ से। રસૂલ સાહેબ બતાવી રહ્યા છે કે मैं आऊंगा यारो वास्ते, કે હું મારા યારો માટે હું આખિરાતના વખત આવીશ। હવે ખોલો નમૂઝ મેરા में, ખોલો નમૂઝ મેરા में, અને જે આ બધા રહસ્ય જે છે, આ બધા રહસ્ય છે એ હું જાતે આવીને બધા રહસ્ય ખોલીશ, જાતે આવીને બધા રહસ્ય। मेरे कुछ नमूजी कोई ना रहा, मेरे कुछ नजूमी कोई ना रहा। કહેવાનો મતલબ કે હું જઈશ ત્યાર પછી મારી પાછળ કોઈ નથી રહેવાનું એમ કે છે। મારા સિવાય બીજું કોઈ નથી રહેવાનું એમ કે છે। અને આ રહસ્યને બીજું કોઈ ખોલી નહીં શકે। આ જ્યારે બતાવી રહ્યા છે ત્યારે એમના જે દોસ્તો ખરા, અલી, અબુબક, ઉમર અને ઉસ્માન, તો કે છે અમે તમારા યારો નથી એમ કે ના, तुम मेरे दोस्त हो, मेरे यार तो और है, आखिરના વખત આવશે। કે જે આ જે બધા રહસ્ય જે છે અને એમના માટે હું આખીરમાં આવીશ, એમની સાથે હું આવીશ। અને આ જે બધા રહસ્યો છે એ બધા રહસ્યો હું ખોલીને બતાવીશ કે અત્યારે મારી અતિરિક્ત અહીંયા કોઈ નથી એમ કે છે। અને મારા ગયા પછી કે આ રહસ્યને કોઈ ખોલી શકે એમ નથી। मेरा नजूम खोले मुझसे, એટલે હું જ આને ખોલીશ, બીજું કોઈ ન ખોલી શકે આને। તો ચોખ્ખું બતાવી દીધું છે। તેમ છતાં પણ એને ખોલવા પ્રયત્ન કરી રહ્યા છે, પોતપોતાની મનમાની પ્રમાણે ખોલી રહ્યા છે, બતાવી રહ્યા છે। જેમ ન્યાય કરવાની વાત કરી, ન્યાય કરવાની વાત કરી ત્યારે ન્યાયની અંદર આપણે જોઈ ગયા આગળ, તો ઉસ્માને ના પાડી કે ભાઈ મારાથી ન્યાય ન થઈ શકે। ઉસ્માન કોણ હતો? તો ઉમરનો બેટો હતો। અબુ બકરે કહ્યું કે ભાઈ તું ન્યાય કર, કે ભાઈ મારાથી ન્યાય ન થાય। આગળ આ પ્રસંગ જોઈ ગયા અને નાસ નસલ કંઈક નામ છે એનું, એને કહ્યું ભાઈ તું ન્યાય કર, તો એ તૈયાર થઈ ગયો ન્યાય કરવા। એ ન્યાય કરવા તૈયાર થઈ ગયો। હમણાં નામ યાદ આવે એટલે કહું છું કોણ હતો। એક જ તૈયાર થઈ ગયો
તો કે તું ન્યાય કેમ ન કરીશ, એમ કે છે, તું ન્યાય કેમ ન કરીશ? તો કે છે હું આ કિતાબોથી ન્યાય કરીશ, કુરાનથી ન્યાય કરીશ. તો કે આ તારી પાસે ન હોય તો તું શું કરીશ? તો બીજા બધા ધર્મગુરુઓ છે, બધા આજુબાજુનું બધાનું જોઈ અને હું ન્યાય કરીશ. તો કે એ પણ તને સાથ ના આપે તો ન્યાય કેમ ન કરીશ? તો કે છે મારી બુદ્ધિથી હું ન્યાય કરીશ. ત્યારે રસૂલ સાહેબ પોતાની છાતી પીટે છે કે અલ્લાહ મુજે આમાંથી બચાવો, અને આમાંથી બચાવી. એમ અહીંયા આગળ પણ ચોખ્ખું બતાવી દે છે કે ભાઈ મારા સિવાય આને કોઈ ખોલી શકે એવું નથી. એટલા માટે કુરાનને કુંવારી કહી છે, અને તેમ છતાં પણ એના જાહેરી અર્થ કરીને ચાલી રહ્યા છે. મોમિન જીન જીન મુલ્કો जुदी जुदी जुबाले आए, ताही जुबा से तीन को मोहम्मद दे समझाए. વ્રજ અને રાસની અંદર આપણે બધા એક સાથે હતા, પણ જાગણી બ્રહ્માંડની અંદર જુદા જુદા દેશની અંદર, જુદી જુદી જાતિની અંદર, જુદી જુદી જ્ઞાતિની અંદર, જુદી જુદી ભાષાની અંદર આપણે આવેલા છે. તો એમને એમની ભાષાની અંદર બતાવેલું છે. એટલે મોમિન જીન જીન મુલ્કો જુદી જુદી જુબાલે આए, જુદી જુદી જુબાએ આવે છે, જુદી જુદી ભાષા બોલી રહ્યા છે. કોઈ અરબી બોલી રહ્યો, કોઈ હિન્દી બોલી રહ્યો, કોઈ ગુજરાતી બોલી રહ્યો, કોઈ નેપાળી બોલી રહ્યો, કોઈ ઇંગ્લિશ બોલી રહ્યો, કોઈ પારસી બોલી રહ્યું હોય, કોઈ જાપાની બોલી રહ્યો, જુદી જુદી ભાષાઓ. તો શું કહ્યું સ્વામીજીએ? શું કહ્યું? તાહી જુબા સે તિनको, એમની જુબાથી એટલે એમની ભાષાથી એમને સમજાવેલા છે. તાહી જુબા સે તિनको મોહમ્મદ દે સમજાય. સ્વામીજી એમની ભાષામાં એ સમજાવી રહ્યા છે, સ્વામી પ્રાણનાથજી એમની ભાષામાં સમજાવી રહ્યા છે. એટલે કે છે ને એક ચોપાઈ છે, હિન્દુઓ કો હિન્દુઓ કી તર્જ સે, મુસ્લિમ કો મુસ્લિમ કી તર્જ સે. આ સમજાયેલું છે. અહીંયા જુદા જુદા દેશની અંદર આવેલા છે, જુદા જુદા પ્રાંતમાં, જુદી જુદી ભાષામાં, જુદી જુદા દેશની અંદર આપણે આવ્યા છે. તો સ્વામીજી શું કહે છે? કહેતી હું ઉમત કો, હું મારી ઉમત માટે આ કહી રહ્યો છું, મારા મોમીનો માટે હું કહી રહ્યો છું. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. આ કે એક જગ્યાએ નથી હવે, ન જાને ન ઝુંડ में કોણ સુહાગીન હોય. તો એટલા માટે આખા વિશ્વને બતાવી રહ્યા છે. અને આની અંદર જે બ્રહ્મ સૃષ્ટિ હશે, અને બોલાવવાની જરૂર નથી, એ ઓટોમેટિક આ મેગ્નેટની જેમ છે, ઓટોમેટિક આવી જશે. આપણે ઘર બનાવતા હોઈએ, એક સરસ એક્ઝામ્પલ આપો, આપણે ઘર બનાવતા હોઈએ, હવે ઘર બનાવે તો ઘરની આજુબાજુ જે કામ કરતા હોય ત્યાં બધા લોખંડની ખીલીઓ પડી હોય, આ બધું પડ્યું હોય, એને ઉડીને ગાય પડી, ગમે તે પડી હોય, તો એને શું કરે? કલેક્ટ કરવા શું કરે? તો મેગ્નેટની એક સ્ટીક રાખે અને ચારે બાજુ ફેરવી દે, ઘરની ચારે બાજુ. એટલે બધી જ જે ખીલી પડી હોય, જે બધું લોખંડ પડ્યું હોય, એ બધું જે મેગ્નેટને ચોટી જાય અને આવી જાય. એમ આ જે તારતમ વાણી છે એ મેગ્નેટ છે આપણા માટે, મોમીનો માટે. જે કચરો હશે, જે પ્લાસ્ટિક પડ્યું હશે, આ પડ્યું હશે, કચરો હશે, એ પડી રહેશે એનો. પણ જે લોખંડ હશે એ લોખંડના મેગ્નેટને ચોંટી જશે. એમ જે નિસ્બતી હશે એ નિસ્બતી આને વળગી જશે. જે નિસ્બતી હશે એ વળગશે, આની પર વિચાર કરશે અને એના દિલને સ્પર્શ કરી જશે અને બધું છોડીને આવી જશે આની અંદર. આ નિસ્બતી છે. અને જેમને 50 વાર કહીને ન સમજાય, કહેવાનો મતલબ તમે જુઓ,
કેટલો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, અને છતો પણ આપણે ખાંગડું ના ખાંગડું રહ્યા તો શા માટે? વિચાર કરો. नूर मोहम्मद कया हक का, दुनी सब मोहम्मद नूर, जरा एक मोहम्मद बिना नहीं काहूं जहूर. नूर मोहम्मद कया हक का, नूर मोहम्मद, હવે સાંભળજો અહીંયા આગળ, નૂર મોહમ્મદ કયા હક કા, કે અક્ષર બ્રહ્મ છે, રસૂલ મોહમ્મદ જે છે એ રાજ્ય મહારાજનું નૂર છે. રાજ્ય મહારાજના નૂરી અંગ છે. એમ રાજ્ય મહારાજનું નૂર છે, મીન્સ નૂરી અંગ છે, અને એ નૂરથી આ દુનિયાની ઉત્પત્તિ થયેલી છે. દુની સબ મોહમ્મદ નૂર, દુરી સબ મોહમ્મદ નૂર, અને એ નૂરથી અથવા દુનિયાની ઉત્પત્તિ, આને બીજી રીતે કહીએ તો એ નૂરથી, કે એમના હુકમથી આ દુનિયા બનેલી છે, અને બીજી રીતે કહીએ તો. અને વાસ્તવમાં તમે જુઓ કે રાજ્ય મહારાજના નૂરથી જ આ બધું બનેલું છે. વિરાટ પણ દર્શન તમે દિલથી વિચારીને જોશો તો તમે જુઓ કે અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે આદિનારાયણ, અને આદિનારાયણથી આ બધું ઉત્પન્ન થયેલું છે. મનમાંથી બધું ઉત્પન્ન થયેલું છે. આપણે એને એવું નથી કહેતા કે સપનાના મહેલ બનાવીએ છીએ, બહુ સપનાના જે એ મહેલ ક્યારે તૂટી જશે કહેવાય નહીં. એમ આ એક મોટું સપનું છે, જે દેખાય છે, હકીકત દેખાય છે, કશું નથી. તો અક્ષર બ્રહ્મના હુકમથી આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે, બની રહ્યું છે, અને ચાલી રહ્યું છે, મીટી રહ્યું છે. એટલે દુની સબ મોહમ્મદ નૂર, દુની સબ મોહમ્મદ નૂર, કે આ દુનિયા જે છે એ દુનિયા પણ ક્યોની છે? અક્ષર બ્રહ્મના હુકમથી ચાલી રહી છે. હવે તમે વિચારો કે રાજ્ય મહારાજનું જે નૂર છે, રાજ્ય મહારાજનું નૂર છે. હવે જે રાજ્ય મહારાજ કહીએ એટલે અહીંયા કયું સ્વરૂપ ગણવાનું? બધાને જો શુદ્ધ નથી એટલે શું? અહીંયા બહુ બારીક વાતો કરી રહ્યા છે, તો એને સમજવા પ્રયત્ન કરો. તો રાજ્ય મહારાજ જે કે, તો રાજ્ય મહારાજ એટલે કયું સ્વરૂપ? તો રાજ્ય મહારાજ એટલે ચિદઘન સ્વરૂપ. ચિદઘન સ્વરૂપ એ અક્ષરની અંદર પણ આવી શકે, અને એક ઇસ્કમાં પણ જતું રહે, આનંદની અંદર પણ જઈ શકે. એ રાજ્ય મહારાજ એટલે રાજ્ય મહારાજનું જે નૂર જે છે, કહેવાનો મતલબ કે જે રાજ્ય મહારાજનું નૂરી અંગ છે, અક્ષર બ્રહ્મ છે, અને રાજ્ય મહારાજનું આનંદ અંગ છે એ શ્યામા મહારાણી છે. એટલે રાજ્ય મહારાજનું નૂરી જે અંગ છે, અને એમના હુકમથી આ દુનિયા ચાલી રહી છે, એમના હુકમથી ચાલી રહી છે, અથવા એમના નૂરથી આ દુનિયા છે. હવે એ નૂર આવ્યું ક્યાંથી? આ દુનિયાની અંદર કોનું નૂર ચાલી રહ્યું છે, કોનો હુકમ ચાલી રહ્યો છે? તો અક્ષર બ્રહ્મનો ચાલી રહ્યો છે. પણ અક્ષર બ્રહ્મની અંદર એ નૂર આવી ક્યાંથી? તો ધનીથી. એટલે કે છે ત્રીજું ચરણ, જરા એક મોહમ્મદ બિના, જરા એક મોહમ્મદ બિના. ત્રણ સુરત ધનીની છે, એક તન છે. બસરી મલકીને હકી એ જુદા ન ગણો, એ એક જ તન છે, પૂર્ણ સ્વરૂપ છે. બસરી મલકીને હકી એ પૂર્ણ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ. અને એ સચ્ચિદાનંદની અંદર જે ચિદઘન સ્વરૂપ છે, એ ચિદઘન સ્વરૂપ આ લીલા કરી રહ્યું છે. ચિદઘન સ્વરૂપ આ લીલા કરી રહ્યું છે. સત્તાની લીલા અને આનંદની લીલા. પુરુષ એક લીલા દો. ન સમજાય તો આને ધ્યાનમાં રાખો કે આપણે બહાર હઈએ અથવા આપણે પડોશી સાથે વાત કરતા હોઈએ તો કેવી રીતે વાત કરી રહ્યા છે? સત્તા વાપરીએ, આપણી સાહેબી વાપરીએ,
અને આપણે ઘરના પરિવાર સાથે વાત કરી રહ્યા છે તો કેવી રીતે વાત કરીએ? તો પ્રેમથી વાત કરીએ. આપણે એકલા, આપણે એના એ જ છીએ. લેકિન છે જરા એક મોહમ્મદ बिना, जरा एक मोहम्मद बिना નહીં કહું જહૂર, કે એક ધની વગર આ કશું જ, એમના સિવાય બધું કશું જ નહીં. જ્યારે આનો લય થશે, કયામત આવશે, તો એક અખંડ પરમધામ એકલું જ રહેશે, બીજું કશું જ નહીં. એટલે કે છે એમના નૂર સિવાય, એમના જહૂર સિવાય બીજું કશું છે જ નહીં. અને આંસુ બતાવી રહ્યા છે, ધનીની સાહેબી બતાવી રહ્યા છે, આંસુ પોઈન્ટ આઉટ કરી રહ્યા છે. તો આ ધનીની સાહેબી કેવી છે એ જુઓ, ધનીનો ખેલ કેવો છે આ જુઓ. કોને કહી રહ્યા છે? મોમિનોને કહી રહ્યા, બતાવી રહ્યા છે, આપણને બતાવી રહ્યા છે. જે રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર લીધું હતું કે આ રૂહોને મારી સાહેબી શું છે એની સુધ નથી, મારી સાહેબી બતાવવી પડશે, તો આ સાહેબી છે. તમે જુઓ કે મારા નૂરથી અક્ષર છે અને અક્ષરના હુકમથી આ બ્રહ્માંડમાં આ બધું જહૂર છે. કહી સુરત મોહમ્મદ કી ખાવીને જમાને તીન, इन तीनों सिर खिताब गिरो रबानी हकीकी दीन. कही सूरत मोहम्मद की ખાવીને જમાને તીન, મોહમ્મદની 3 સુરત બતાવી છે. હવે એ પણ ચોખ્ખડ થઈ ગઈ કે મોહમ્મદ કે એટલે મોહમ્મદ કે એટલે રસૂલ મોહમ્મદ ન સમજો. 3 સુરતને આપણે મોહમ્મદ કહીએ છીએ. પણ કયા સ્વરૂપની વાત થઈ રહી છે એ આપણે સમજવાની છે. અને જો આપણે આ ન સમજીએ તો આપણે બ્રહ્મ સૃષ્ટિ કેવા. જો આની સમજ કે સુધ આપણને ન પડે તો આપણે બ્રહ્મ સૃષ્ટિ કેવા કહેવાય. એક તન છે, બસરી મલકી ને હકી 3 એક તન છે. હવે આ કેમ બતાવી રહ્યા છે? તો એની પાછળનું કારણ કે હવે ફક્ત એક જ જાણો કે જો સાહેબીની વાત થતી હોય તો સમજી લેવાનું ભાઈ આપણી વાત નથી, આ ઈશ્કની વાત થતી હોય તો ભાઈ આપણી વાત છે. એટલે રાજ્ય મહારાજ સાહેબીમાં હોય તો પણ આપણે સ્થિર પ્રજ્ઞ અવસ્થામાં રહીશું. પરમધામની અંદર શું થયું? તો રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને લીધા તો આપણે ઈશ્કરબદ્ધ કરી બેઠા. આપણે ઈશ્કરબદ્ધ કરી બેઠા. હવે પછી રાજ્ય મહારાજ પોતાના દિલની અંદર, હવે પછી આ ખેલ જોયા પછી જયારે પરમધામ પાછા જઈશું ત્યારે રાજ્ય મહારાજ પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને લેશે તો પણ આપણને કશી અસર નહીં થાય. આ એક મોટામાં મોટું પરિવર્તન આવશે પરમધામની અંદર. બીજું પરિવર્તન, રાજ્ય મહારાજ અક્ષર બ્રહ્મનો જે ખેલ અત્યારે બતાવી રહ્યા છે, આવી સ્થિતિ જયારે આવશે ત્યારે આપણે ધનીને તર્ક કહીશું સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ, અમારે તો આ સાહેબી તમારી નથી જોઈ. જે અત્યારે એટલી ઉત્સુકતાથી, એટલા ઉમંગથી આપણે એ સાહેબી જોવાયા છે, પાછા જઈશું ને જ્યારે ફરી આજ આ વાત બનશે તો તેગડે ના પાડી દઈશું કે અમારે નથી જોવું. આ પરિવર્તન પરમધામની અંદર આવશે જ્યારે આનો લય થશે ને આપણે પરમધામ જઈશું ત્યારે. તમે તમારું જે કંઈક કરવાનું હોય, જે કંઈક કરવું હોય એ બધું બહાર કરો, ઘરની અંદર નહીં. પોલીસ ઓફિસર હોય, અને એક ઉદાહરણ તમને આપું. પોલીસ ઓફિસર હોય અને પોલીસ ઓફિસર એની ઓફિસનો અથવા એનો જે કકરાટ, બહારનો કકરાટ ઘરમાં લઈને આવે તો પત્ની શું કે એ બધું બહાર તમે રાખો, અહીં ઘરમાં કશું નહીં, ઘરમાં તો શાંતિ જોઈએ મારે. બધું બહાર, તમારે જે કંઈક હોય બધું બહાર પતાવીને આવો, ઘરમાં કશું નહીં. એ સ્થિતિ આપણે અહીંયા કહીશું ધનીને કે ધની અમારે તમારું નૂર નથી જોવું હવે. આ સ્થિતિ જયારે આવે
આ સ્થિતિ જ્યારે આવે ત્યારે સમજી લેવાનું કે આપણે જાગૃત થઈ ગયા. આપણી સ્થિતિ અત્યારે પણ ધની આપણને સાહેબી પણ બતાવી રહ્યા છે, ધની આપણને ઈશ્ક પણ આપી રહ્યા છે. અને એ ઈશ્કને પહેચાન કરો કે આપણે કઈ દિશામાં જઈએ છીએ. પહેલું તો આપણે કઈ દિશામાં જઈએ છીએ? સાહેબીમાં જઈએ છીએ કે ધનીના ઈશ્ક તરફ જઈએ છીએ? જો સાહેબીમાં જતાશો ધની સાહેબી બતાય કરશે, ધનીના ઈશ્ક તરફ જઈશું તો એ જ અસરાફીલ ફરિશ્તો આપણને ધનીનો ઈશ્કનો માર્ગ બતાવશે. એટલે કહી સુરત મોહમ્મદ કી ખાવિંદ જમાને તીન બસરી મલકીને હકી इन तीनों स्थिर खिताब ગીરો રબાની હકીકી દિન કે મોહમ્મદની 3 સુરતો જે છે એ 3 સુરતો સાંભળજો હવે કે એ સુરતો જે કંઈક આપી રહ્યા છે એ જ્ઞાન કોણ ગ્રહણ કરશે કે જે મોમિન હશે એ જ ગ્રહણ કરશે, એ જ લેશે. હા, મોમિનની સંગતથી આમ ખલક એ લેશે ખરી અને મારફત નહીં મળે. ભલે ગમે એટલી ચાલે એ માર્ગ પર ચાલે અને ત્રીજી બહિસ્તી મળી જશે પણ મારફત નહીં મળે. અને આજે 3 સુરત જે કહી છે એ મોમિનોને સાચું જ્ઞાન આપશે, સાચું માર્ગદર્શન આપશે. હવે આજે 3 સુરત બતાવી, બસરી મલકીને હકી, રાજ્ય મહારાજની, મોહમ્મદની 3 સુરત એને સાચું જ્ઞાન આપશે. હવે 3 સુરત સુંદર સાથ સમજો, અહીંયા ઈશારો છે. તો મોમિનની ઈચ્છા પ્રમાણે, હવે સાંભળજો સુંદર સાથ, મોમિનની ઈચ્છા પ્રમાણે જો આપણે જાગૃત બુદ્ધિની અંદર ડૂબ્યા તો જાગૃત બુદ્ધ કોની છે? અક્ષર બ્રહ્મની. તો એ આપણને સહાય કરશે, એ આપણને આપી રહ્યા છે. જો આપણે નિજ બુદ્ધની અંદર ડૂબ્યા તો એ કોની છે? રૂહ અલ્લાહ, શામા મહારાજની. તો એ આપણને આપશે. એટલે સાચું જ્ઞાન જે છે એ સાચું જ્ઞાન મોમિનોને સાચું જ્ઞાન કોણ આપશે, સાચું માર્ગદર્શન કોણ આપશે? આ મોહમ્મદની 3 સુરત. અને એની ગવાહી કોણ દેશે? આની ગવાહી કોણ દેશે? તો આની ગવાહી 2 જણ દેશે. 2 જણ. એક છે એ આપણી આત્મ દેશે આની ગવાહી, અને બીજો અસરાફીલ ફરિશ્તો. અસરાફીલ ફરિશ્તો મોટામાં મોટો ગવાહ છે આપણા માટેનો. ચોથું ચરણ છે કે ગીરો રબાની હકીકી દિન. હવે જે હકીકી દિન કહ્યું છે તો શું છે કે ધનીનું સંપૂર્ણ જ્ઞાન, ધનીના હક્કી દિલ કી બારીક્યા એ આપણને સમજાય તો હકીકી દિન આપણા દિલની અંદર થયો કહેવાય. હકીકી દિન કે ધની જે ટ્રેક પર ચાલી રહ્યા છે એ ટ્રેક પર આપણે ચાલી રહ્યા છીએ. ધનીના દિલની અંદર જે છે એ આપણા દિલની અંદર આવે છે તો હકીકી દિન થયું કહેવાય.
કારણ કે હકીકી દિન મીન્સ વાહિદત એક દિલી થઈ કહેવાય. હકીકી દિનનો અર્થ શું છે? વાહિદત એક દિલ. નહીં તો એક સુંદર સાથ આમ બતાવતો હોય, બીજો સુંદર સાથ આમ બતાવતો હોય, તો એ બંનેના માર્ગ ક્યાં મળે? એટલે રાજ્ય મહારાજની સંમતિની અંદર આપણી સંમતિ થાય તો આપણા બધા સંશયો દૂર થઈ જાય, બેસક થઈ જઈએ, અને બેસક થઈ ગયા અને તેના માર્ગ પર ચાલે તો હકીકી દિન થયું. બસરી મલકી और હકી એ तीनों एक सूरत, એ तीनों मोहम्मद की बीच अरसा वाहिदत. बसरी मलकी और हकी પૂર્ણ સ્વરૂપ, સત સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને ચિદઘન સ્વરૂપ, સચ્ચિદાનંદ જેને આપણે કહી રહ્યા છીએ, એ કે છે એ તીનો એક સુરત, એ તીનો એક સુરત. પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો, એક જ સુરત છે. મોહમ્મદની એક જ સુરત છે, રાજ્ય મહારાજની સુરત છે. હવે અહીંયા રાજ્ય મહારાજની સુરત કેમ કહ્યું? કે રાજ્ય મહારાજ સત્તામાં પણ જઈ શકે, રાજ્ય મહારાજ આનંદમાં પણ જઈ શકે. ધનીની જ સુરત છે એમ કે છે. એ તીનો મોહમ્મદ કી, એ તીનો મોહમ્મદ કી. મોહમ્મદની ત્રણ સુરત જે કહી છે એ મોહમ્મદની ત્રણ સુરત. હવે બીચ અર્શ વાહિદત. તો પ્રશ્ન એ થયો અહીંયા આગળ મને, શું રાજ્ય મહારાજ, સાંભળજો, અક્ષર બ્રહ્મ સાથે વાહિદત છે? આ પ્રશ્ન થયો. તો હા, રાજ્ય મહારાજ અક્ષર બ્રહ્મ સાથેની વાહિદત છે તો હા છે. પણ એ અક્ષર બ્રહ્મની વાહિદત આપણી સાથે નથી. એ અક્ષર બ્રહ્મની વાહિદત રૂહ અલ્લાહ સાથે નથી. સુંદર સાહેબ, આ બહુ બારીક વાતો છે, સમજવા પ્રયત્ન કરો. પણ હા, ચિદઘન સ્વરૂપને અક્ષર બ્રહ્મ સાથે વાહિદત છે. એટલે વાહિદત છે તો રાજ્ય મહારાજ મીન્સ ચિદઘન સ્વરૂપ પોતાની ઈચ્છા પ્રમાણે જ્યારે જોઈએ ત્યારે સત સ્વરૂપને પોતાના દિલમાં લઈ શકે છે. વાહિદત હોય તો જ લઈ શકે, એ વગર ન લઈ શકે. અને એ જ રીતે રાજ્ય મહારાજ જે છે આનંદ સ્વરૂપને પોતાના દિલની અંદર પણ લઈ શકે છે. અને એ ત્રણ સ્વરૂપ જે છે ત્યાં આગળ વાહિદત છે એમ કે છે. કોની સાથે? ચિદઘન સ્વરૂપ સાથે વાહિદત છે. હવે એ જે વાહિદત છે, હવે એ વાહિદત કે આનંદ સ્વરૂપ અને સત સ્વરૂપ સાથે વાહિદત નથી, આની શુદ્ધ નથી, પણ એ વાહિદત ચિદઘન સાથે છે. એટલા માટે કહ્યું છે કે બીચ અર્શ વાહિદત, બીચ અર્શ વાહિદત. કે આ બંનેનો તાર કોણ છે? તો ચિદઘન સ્વરૂપ છે, રાજ્ય મહારાજ. જો હકીકત છે ત્યાં ખિલવત નથી, જો હકીકત છે ત્યાં ખિલવત નથી, અને જો ખિલવત છે ત્યાં હકીકત નથી. પણ આ બંનેને જોઈન્ટ કરી રાખ્યા છે એ ચિદઘન સ્વરૂપ, હુકમનું સ્વરૂપ. એટલે એમની સાથે વાહિદત છે, બંનેની એમની સાથે વાહિદત છે. એક સરસ એક્ઝામ્પલ આપું, સરસ એક્ઝામ્પલ આપું. સંસારનો જ એક્ઝામ્પલ આપું એટલે તમને સરસ રીતે સમજાઈ જાય, એક પળની અંદર સમજાઈ જાય કે દેરાણી અને જેઠાણીને બનતું નથી. સાંભળજો, દેરાણી અને જેઠાણીને બનતું નથી, બોલે સંબંધ નથી, પણ એ બંનેનો સંબંધ એમની સાસુમા સાથે છે કે નહીં?
સાસુમાં જ્યારે દેરાણીને બોલાવતો દેરાણી હાજર થઈ જાય, જેઠાણીને બોલાવતો જેઠાણી હાજર થઈ જાય. પણ એ બંનેને બોલાવે તો બંને હાજર થાય. પણ વચમાં કોણ ઊભું છે? સાસુમાં ઊભા છે એટલે બંને હાજર રહ્યા. નહીંતર એકબીજા સામે આવા ખરાય? આ જ વસ્તુ છે, બીજી કશું કોઈ વાત નથી. સમજી લો. એટલે વાહિદત ક્યાં છે? તો સાસુમાં સાથે છે. એટલે બીચ અર્થ વાહિદત. और गिरो रूहो फरिश्ते दो कहीं रबानी और गिरो रूहो फरिश्ते मीन्स ब्रह्म सृष्टि અને ઈશ્વરી સૃષ્ટિ બંને. और गिरो रूहे फरिश्ते दो कहीं रबानी माहे तीन सूरत मोहम्मद की जिन मुरग बुंदे लई पहचानी. કે જે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ આજે બંને બતાવી એ પણ પરમધામની છે. એ પણ પરમધામની છે, પરમધામથી આવેલી છે. હવે શું કહે છે? દો કહી રબાની, દો કહી રબાની. હવે રબાની એટલે શું? કે ધનીની છે, ખુદાની છે, રબની છે, એટલે રબાની કહ્યું. માહે તીન સુરત મોહમ્મદ કી, માહે તીન સુરત મોહમ્મદ કી. પેલા ચોથું ચરણ લે પછી ત્રીજા ચરણ ઉપર જઈએ. જીન મુરગ બુંદે લઈ પહેચાની. કે જે મોહમ્મદનું જે જ્ઞાન અહીં આવ્યું છે, ત્રણે ત્રણ સુરતનું, બસરી મલકીને હકી, જાગૃત બુદ્ધ, નિજ બુદ્ધ, જે હકીકત અને મારફતનું જે જ્ઞાન લઈને આવેલા છે અહીંયા તારતમ વાણી. અને એ જે છે એ તારતમ વાણી છે, એ પહેચાને લેશે એમ કે છે. કહેવાનો મતલબ કે આ વાણી મેગ્નેટની જેમ, જે મેગ્નેટ આપણે ફેરવીએ તો જે લોખંડ હોય ચોટી જાય, એમ આ વાણી જ્યારે એમના કાને પડશે, સાંભળશે, તો એમને બીજું બધું છોડીને આવી જશે. તો આ બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિના લક્ષણ છે. હવે અહીંયા આગળ જે ઝટકનું કહ્યું છે મુરગ, તો જો મુરગ કોણ કહ્યું છે? તો સામા મહારાણીજી કયા બતાવ્યા છે. અને એમને ઝટકવાથી જે બુંદો ગરી હતી એ બુંદોની વાત. એટલે કહેવાનો મતલબ કે બ્રહ્મ સૃષ્ટિ આવી હતી એમ કે છે, જેને આપણે મોમીન કહીએ છીએ, જેને આપણે મોમીન કહીએ છીએ. જે બુંદો ગીરી હતી તો બુંદો કઈ હતી? તો બ્રહ્મ સૃષ્ટિ, જેને આપણે મોમીન કહીએ છીએ. પણ એ જે છે એ આ જે મોહમ્મદની ત્રણ સુરત છે, અને એ જે માહે તીન સુરત મોહમ્મદ કી, માહે તીન સુરત મોહમ્મદ કી, અને એ જે જ્ઞાન છે એ જ્ઞાનને વળગશે, બીજું કશું નહીં રાખે. એ તીનો સુરત દો ગીરોમીને, આ ત્રણ સુરત કોના માટે આવી છે? તો એ તીનો સુરત દો ગીરોમીને બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ માટે આવી છે. અને એનો લાભ આ સંસારને મળવાનો છે. એનો લાભ આ સંસારને મળશે. પરબ્રહ્મ પરમાત્માની પહેચાન થશે, એમના દીદાર પણ થશે. આમ ખલકને એમના દીદાર પણ થશે. પણ કઈ રીતે? તો પરબ્રહ્મ પરમાત્માની રીતે દીદાર થશે. કોઈ કોઈ દીદાર પણ કરશે એમના. એવું ન માનો કે ન થાય એમના દીદાર. પણ એ સ્વરૂપ અને દીદાર જે મોમીનો કરે છે એ સ્વરૂપ બંને જુદા છે, એક નથી એ સ્વરૂપ. હવે સમજો, મોમીનોને જે દીદાર થશે, મોમીનોને જે દીદાર થશે એ દીદાર કયા થશે? રૂહ અલ્લાહ સ્વરૂપે દીદાર થશે. અને પેલામને જે દીદાર થશે એ કયા દીદાર થશે? તો સત સ્વરૂપના અક્ષર બ્રહ્મના દીદાર થશે. આમ ખલકને સબકા માલિક એક જે કહે છે એમના દીદાર થશે. એટલે ધની હમારા, પ્રભુ વિશ્વ કા, ને ધની હમારા, એ પ્રભુ છે એ
એમને દીદાર આપશે. પૂર્ણ સ્વરૂપની પહેચાન આપણને થશે, પણ દીદાર તો આપણને આનંદ સ્વરૂપ ના થશે. તો પ્રશ્ન થાય, તો પૂર્ણ સ્વરૂપના દીદાર ન થઈ શકે? પ્રશ્ન છે આ. આ એક પ્રશ્ન છે કે મોમિનોને પૂર્ણ સ્વરૂપના દીદાર ન થઈ શકે. આ એક પ્રશ્ન છે. અને આ પ્રશ્નનો જવાબ જાતે શોધવાનો રહેશે. જાતે શોધવાનું રહેશે. બતાવ્યું છે, સમજાયું છે. એ તીનો સુરત દો ગીરો મિને કહે જો સિરદાર એ સબ હક ઇલમ में कर देखो विचार. એ તીનો સુરત દો ગીરો મિને, આ ત્રણ સુરત બસરી મલકીના હકી જે ત્રણ સુરત છે એ કોના માટે આવી છે? તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરીય સૃષ્ટિ માટે આવેલી છે. આમ ખલક માટે નથી લાવે. અને એ કયું જ્ઞાન લાવે છે? હકીકત અને મારફતનું જ્ઞાન લાવે છે. હકીકત અને મારફત. કહે જો સિરદાર, કહે જો સિરદાર, કહે જો સિરદાર, કહે જો સિરદાર મીન્સ કે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરીય સૃષ્ટિ જે સિરદાર છે, જે સિરદાર છે અહીંયા આગળ. આમ ખલક બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરીય સૃષ્ટિ. એ સબ હક ઇલ્મે. હવે એમને સિરદાર કેમ કહે છે? એની પાછળનું કારણ શું છે? કે ધની સાથેનું એટેચમેન્ટ, ધની સાથેનું એટેચમેન્ટ એમને છે અને એટલા માટે એમને મુખ્ય કહે છે. ધની સાથેનું એટેચમેન્ટ, બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ. હવે ધની કે તો પૂર્ણ સ્વરૂપ સમજી લેવાનું. મમદ સાથેનું એટેચમેન્ટ, ચલો મમદ બોલવા દો એટલે બધાને કોઈને સંશય ન થાય. મમદ સાથેનું એટેચમેન્ટ એ બ્રહ્મ સૃષ્ટિને પણ છે અને ઈશ્વરી સૃષ્ટિને છે અને એટલા માટે સિરદાર કહે છે. હવે એ જે સિરદાર છે એ સબ હક ઇલ્મે, અને આ બધી જે સુદ છે એ બધી સુદ તારતમ વાણી દ્વારા આપણને મળે છે. આ બધી સુદ તારતમ વાણી દ્વારા મળે છે. કર દેખો વિચાર, આની પર વિચાર કરીને જુઓ તો આ સમજાશે. આની પર વિચાર કરીને તમે જુઓ તો સમજાશે. કે મોહમ્મદની ત્રણ સુરત છે, બસરી મલકી ને હકી. એ ત્રણે ત્રણ સુરત એમની સિરદાર જે છે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ માટે, દો ગીરો માટે આવેલા છે. અને આની સુદ છે, આની સમજ છે આપણને તારતમ વાણીથી આની સમજ પડી, ઇલમ દ્વારા આપણને સમજ પડી. અને એ ન હોય તો આની પર વિચાર કરીને તમે જુઓ તો આ સમજાશે. આની પર વિચાર કરશો તો આ સમજાશે. એ દૂજા ખેલ જો દુનિયા બીચ જમી આસમાન, આ એક આ ખેલ છે. આ એક એ ખેલ અને બીજો દુનિયાનો ખેલ. એટલે કહેવાનો મતલબ કે આપણે અહીંયા ભલે આવીએ પણ આપણે દુનિયાથી અલગ થઈ ગયા કે ન થઈ ગયા. દિલથી વિચાર કરશો તો આ સમજાશે, નહીં તો નહીં સમજાય. મોહમ્મદની ત્રણ સુરત જે બતાવી અને એ ત્રણ સુરત જે આપણને આપી રહી છે, હકીકત અને મારફતનું જે જ્ઞાન આપી રહી છે, અને એની અંદર બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ જો ડૂબશે, વિચાર કરીને જો, અને આ ડૂબશે તો એમનું જીવન પણ એ રીતે હશે. તો આ દુનિયાથી અલગ થઈ ગયા કે ન થઈ ગયા? અલગ થઈ ગયા. ભલે આ દુનિયામાં રહ્યા પણ છતાં એમનાથી અલગ થઈ ગયા. તો કે છે એ દૂજા ખેલ જો દુનિયા, હવે એક ખેલા છે અને બીજો ખેલા દુનિયાનો છે. એટલે કે છે એ દૂજા ખેલ જો દુનિયા બીચ જમી આસમાન, આ 14 લોકનો જે બીજો ખેલ છે એ
એ તો નાહી કછું એક જરે બી સમાન. એ તો કશું નથી એમ, આ તો જૂઠ છે બધું. આ જે ખેલ છે દુનિયાનો ખેલ છે, એ કશો નથી. પેલો ખેલ જે મહત્વનો છે, અને એ ખેલ જ્યારે સમાપ્ત થયો તો આ પણ સમાપ્ત થઈ જશે. પેલો ખેલ કયો ખેલ? કે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિનો જે ખેલ છે, જો એ સમાપ્ત થયો તો આ ખેલ પણ સમાપ્ત થઈ જશે. એક પલ નહીં લાગે. આ તો કશું છે જ નહીં એમ. અને સમજવું હોય તો બીજી રીતે સમજાવો, બીજી રીતે સરસ રીતે સમજાવો. કે ઘરે લગ્ન છે, લગ્ન છે તો લગ્ન કરે તો ભાઈ માળો બોધ્યું, આ બધું કર્યું, બધું બોધ્યું, બધા માણસો પણ આવ્યા, પણ લગ્ન પતી ગયું પછી બધા ગયા ક્યાં? મળવો હતો એ ગયો ક્યાં? છોડી દીધો. પણ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી બધું છે કે ના છે? એમ જ્યાં સુધી આપણે પરમધામ થઈ જઈશું ત્યાં સુધી આ બધું છે. અને આપણે જેમ લગ્ન કરીને ધનીને વળગીને ગયા આપણે, તો આ બધું જ સમાપ્ત થઈ જશે. એ મોડવો છૂટી જશે ને, એટલે કયામત આવી ગઈ અહીંયા આગળ. लिख्या चौथे सी परे ए 14 तबक कहे जे ए जरे जेता नहीं जो दो टुक होवे जिनके. કે કુરાન ની અંદર ચોથા સિપરા ની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. એમ કે છે કે જ્યાં દુનિયા દેખાઈ રહી છે તો કશું છે જ નહીં. એમ કે છે એના બે ટુકડા થઈ શકે એટલું અસ્તિત્વ પણ નથી. કે એના બે ટુકડા કરી શકે આટલું પણ નથી. અને અહીંયા કોણ બતાવી રહ્યું છે? આ તો ધની બતાવી રહ્યા છે આપણને કે આ તો કશું નથી, આના બે ટુકડા થઈ શકે એટલું કશું નથી. અને આપણે એ જ બ્રહ્માંડની અંદર, શાંતિથી સુંદર સાથ સાંભળો, આપણે એ જ બ્રહ્માંડની અંદર એક ટપકું, એક ટોકડી મૂકે ને એટલી પણ જગ્યા નથી, અને એની આપણે ટુકડા કરવા બેસી ગયા છે. એ જગ્યાના પણ ટુકડા કરવા બેસી ગયા છે. આ મારું ના તારું કરીએ છે ને, વિચાર કરો સુંદર સાહેબ. આપણને ઇલમ શું બતાવી રહ્યો છું કે આ બ્રહ્માંડ, આખું 14 લોકનું બ્રહ્માંડ છે, એ એના બે ટુકડા થાય એટલું પણ નથી. અને આપણે એ 14 લોકના બ્રહ્માંડની અંદર એક લોકની અંદર, મૃત્યુલોક જેને કહે છે, એક લોકની અંદર આપણે ટાંકણી મૂકે એટલી જગ્યા નથી, અને એ જગ્યાને આપણે ટુકડા કરવા બેસે. ભાઈ આ મારી જગ્યા છે, ભાઈ ભાઈમાં આપણે લડીએ છીએ ને. વિચારો. અને એ પણ સમજ છે આપણે કે આ બધું જૂઠ છે, ફોક છે. કહેવાનો મતલબ અહીંયા શું છે કે આપણી દ્રષ્ટિ જે છે એ આમ ખલકથી દૂર થઈ અને બ્રહ્મ સૃષ્ટિ જેવી દ્રષ્ટિ બનાવવા પ્રયત્ન કરો. મીન્સ એ રીતે વિચારવા પ્રયત્ન કરો. આમ ખલકની રહેણી ન જીવો. એ તો કરવાના જ છે, કારણ કે એ તો એમની, હવે શું કહીએ, આદિનારાયણના અંશ છે, એ તો કરવાના જ છે. એ એમની જાત પર જાય વગર ન રહે, બીજી રીતે કહીએ તો. પણ આપણે આપણી જાત પર જાય વગર આપણે કેમ નથી રહેતા? આપણે આપણી જાત પર. હવે આનો ખોટો અર્થ ના લો, કારણ કે એમના ગુણો જેવા છે, એમની ઉત્પત્તિ જો એમના ગુણો જેવા છે, એટલે એમની જાત પર જાય વગર ન રહે. તો આપણી જાત કઈ છે? આપણા ગુણો એવા હોવા જોઈએ ને, વાયદત અને ઇશ્કના, એ કેમ નથી આવતા? આપણે એમની જાત પર શા માટે જઈએ છીએ? આપણે આપણી જાત પર કેમ નથી રહેતા? બ્રહ્મ સૃષ્ટિનો દાવો કર્યો હોય તો એ કેમ નથી નિભાવતા? તો ઇલમથી આપણે શું લેવાનું છે? તો ઇલમથી આપણે આ બધી વાત લેવાની છે. ધનીના ઇલમની સમજ પડી, આ બધી જ શુદ્ધ પડી, સમજ પડી, તો હવે શું કરવાનું છે? આપણે આ માર્ગ, આપણે કોણ છે એની પહેચાન કરો અને એ માર્ગ પર ચાલો, તો ધની મળશે.
એ વગર ધણી મળશે નહીં. ખાલી બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરશો તો ધણી મળવાના નથી. વિચાર કરો સુંદર સાથ. રાજ્ય મહારાજ પોતે હાજર હતા અહીંયા આગળ. સ્વામીજી હાજર હતા. 5000 સુંદર સાથ હતા. કેટલા? પન્નાજીની અંદર 5000 સુંદર સાથ હતા. વિચાર, 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી એમ. તો બીજા બધા જે હતા 1500 ઈશ્વરી સૃષ્ટિ હતી, અને બીજા બધા જે હતા 3000 એ પણ ગરબાર છોડીને આવેલા હતા. આપણે જો તો ગરબાર છોડ્યા નથી. આપણે તો હજુ ગરબાર છોડ્યા નથી, પણ તે સમયે એ લોકો એમના ગરબાર છોડીને આવ્યા હતા ત્યાં. તો નિસ્બત ન હોવાને કારણે એમને ત્રીજી બહિષ્ઠી મળશે. પણ આપણી શી દશા થશે એ જો વિચારો. સ્વામીજી હાજર હતા, છતાં પણ 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી. તો આપણે કઈ કેટેગરીની અંદર છીએ? આપણી રહેણી જો સમજાશે કે આપણે કોણ છીએ. આને આ રીતે ચાલીશું ને, આવું તો ન કહેવાય 8મી બહિષ્ઠી પણ નહીં મળે આપણને. 8મી બહિષ્ઠી પણ નહીં મળે, કારણ કે આપણી રહેણી આમ ખલક કરતા પણ ખરાબ છે. કારણ શું? આની પાછળનું કારણ શું છે? કે એમને તો શુદ્ધ નથી એટલા માટે નથી ચાલતા, પણ આપણને તો શુદ્ધ છે છતાં પણ નથી ચાલતા. એમને સમજ નથી, આમ ખલકને સમજ નથી એટલા માટે નથી ચાલતા. પણ આપણને તો સમજ છે ને, તો આપણે કેમ ચાલીએ? અને છતાં આપણે નથી ચાલતા. તો આ જે જીવન છે એ જીવન બ્રહ્મ સૃષ્ટિ જેવું. એટલે આપણે આપણી જે ઓરિજિનલ નિયામત છે એની અંદર આવી જાઓ. તો બ્રહ્મ સૃષ્ટિની ઓરિજિનલ નિયામત શું છે? વાહિદત અને ઇશ્ક. અને વાહિદત અને ઇશ્ક છે એ ક્યાંથી આવે? તો દિલની અંદર જશો તો જ આવશે, એ વગર ના આવે. અંતસ્કરણમાં કદાપી વાહિદત ના આવે કે ઇશ્ક ના આવે. એટલે મોમિનોની રહેણી હશે એ દિલથી હશે, ને બીજા બધાની જે રહેણી હશે એ અંતસ્કરણની હશે. આપણી રહેણી કેવી છે? દિલની છે કે અંતસ્કરણની છે? એ પણ વિચારો. વિચાર્યો આની પર વિચાર કરો એમ. रात अमल सरियत का चला लनुंद्री बीना, हक इल्मे रात मेट के किया जाहिर बका दीन. રાજ્ય મહારાજના હુકમથી રાત અમલ એટલે ધણીના હુકમથી જે 30,000 હરફ આપવાના કહ્યા હતા, 30,000 તને યોગ્ય લાગે એને તું આપજે. એટલે શરિયત જે ચલાવી હતી, અહીંયા આગળ તો હિન્દુસ્તાનમાં તો કર્મકાંડ પહેલેથી જ હતો. कर्म करेगा फल की इच्छा मत करना इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान. ये है गीता का ज्ञान, ये है गीता का ज्ञान. આ ત્યો ન હતું તો શરિયત તો ચલાવી. એટલે કર્મકાંડ કે ત્યાં શરિયત કે છે, તરીકત છે, અહીંયા આગળ ઉપાસના કે છે. શબ્દની મારામારી છે. અને એ જે અમલ ચલાવ્યો, શરિયત ચલાવી, એ શરિયત એટલે રાત અમલ શરિયત કા ચલ્યા લલુંદ્રીબેન. તારતમ જ્ઞાન વગર ચાલીએ શરિયત. હવે જો તારતમ જ્ઞાન આવ્યું તો શરિયતને છૂટવી જોઈએ. કારણ કે શરિયત જે ચલાવી, સાંભળજો, તે ઘડીએ શરિયત જ્યારે ચાલી તે ઘડીએ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન ન હતી. કર્મકાંડ ચાલ્યો તો પારબ્રહ્મ પરમાત્માની પહેચાન ન હતી, તો કર્મકાંડ આપણે કર્મ સારા કરીશું તો આપણે સારું ફળ મળશે, ભગવાન આપશે.
પણ જ્યારે તારતમ વાણીથી એ શુદ્ધ પડી આપણને કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, સબકા માલિક એક કોણ છે, આની સમજ પડી તો પછી આપણે જે કંઈક શરિયત કરતા હતા, કર્મકાંડ કરતા હતા કે ફળ ભગવાન આપે એના કરતા પરમાત્મા આપે, એટલે જે કંઈક કરતા હતા એ બધા નારી ફિરકા છે, એ નારી ફિરકા બધા સમાપ્ત થઈ ગયા અને એક નાજી ફિરકો. નાજી ફિરકો કયો? પારબ્રહ્મ પરમાત્મા નિજાનંદ સંપ્રદાય દિને ઇસ્લામ જેને કહે છે એ સ્થાપિત થયો. એટલે ક્યાં સ્થાપિત મીન્સ પારબ્રહ્મ પરમાત્માની પૂરી પહેચાન થઈ અને એ પહેચાનથી બીજું બધું છોડી દીધું અને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. બીજું બધું છોડી દીધું મીન્સ નારી ફિરકા સમાપ્ત થઈ ગયા. જે કંઈક કરતા હતા બધું સમાપ્ત થઈ ગયું. એટલે શું કર્યું એમણે? શરિયત અને તરીકત છૂટી ગઈ, હકીકત પર ચાલવા લાગ્યા. હક ઇલ્મે રાત મેટ કે, હક ઇલ્મે રાત મેટ કે. હવે રાત મિટાઈ મીન્સ શું? કે અજ્ઞાનતાનું જે જ્ઞાન હતું એને મિટાવી દીધું. જે અજ્ઞાનતા અંધકાર હતો, અજ્ઞાનતા રૂપી અંધકાર હતો એ હટી ગયો. સાચા પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ. આ રાત મીટી ગઈ કહેવાય. હકીકતની આપણને શુદ્ધ પડી. જ્યાં સુધી શુદ્ધ ન પડી ત્યાં સુધી આપણે એની અંદર ઉલજી રહ્યા છીએ ને, અને શુદ્ધ પડે તો પછી એ ઉલઝન બની જાય. એમ અહીંયા આગળ જે ઉલઝન હતી, પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, સચ્ચિદાનંદ કોણ છે, અને કોઈને શુદ્ધ ન હતી, અને એ સમજ પડી ગઈ. હવે એ સમજ પડી ગઈ તો બીજું બધું છોડીએ કે ન છોડીએ? આને એક સરસ ઉદાહરણ આપો. ઉદાહરણ બધાને સમજ છે છતાં છોડતા નથી. તો ઉદાહરણ શું છે? તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ સંસારના જે માલિક છે, બધા એમનું જ પૂજન કરી રહ્યા છે, પણ એ નથી વિચારતા મહાદેવજી સતત ધ્યાનની અંદર છે, સતત ધ્યાનમાં છે. તો એ કોનું ધ્યાન ધરે છે? એ કોનું ધ્યાન ધરે છે? ઉદય કેવી રીતે થાય, જ્ઞાન કેવી રીતે પ્રકટ થાય, આ સમજાવી રહ્યો છું. એ કોનું ધ્યાન? આમ ખલક માટે છે, આપણા માટે નથી, કારણ કે આપણે તો તારતમવાણી મળી ગઈ છે. તો કહેવાનો મતલબ જો એટલું જ વિચારતા હોય, આમ ખલક દુનિયા જો આટલું જ વિચારતી હોય કે આપણે જે મહાદેવજીનું ધ્યાન ધરીએ છીએ એ તો સતત ધ્યાનમાં હોય છે, એનો મતલબ કે એમના કરતા પણ ઉપર કંઈક શક્તિ છે, તો એ શક્તિની ખોજમાં કેમ નથી નીકળતા? એ શક્તિની ખોજમાં કેમ નથી નીકળતા? આવું કોણે કર્યું? આવું કોણે કર્યું? તો વલ્લભાચાર્ય કર્યું. વલ્લભાચાર્ય કર્યું આવું. કે ભાગવતની અંદર જે બતાવ્યું છે એમ કે છે, ગોપ ગોપીઓ બીજે દિવસે સવારે ઉઠી એમ કે છે. તો વલ્લભાચાર્યએ ટીકા કરી કે સાલું અહીંયા આગળ મૂંઝવણ છે. એક બાજુ તમે બતાવી રહ્યા છો ગોપ ગોપીઓ અહીંયા ઉઠી, તો પછી અખંડ રાસ કોણ ખેલી રહ્યું છે? એક બાજુ બતાવી રહ્યા છે અખંડ રાસ ખેલી રહ્યો છે, બીજી બાજુ કે છે ગોપ ગોપીઓ ઉઠી, તો અખંડ રાસ કોણ ખેલી રહ્યું છે? ગોપ ગોપીઓ. કહેવાનો મતલબ કે આ વિચાર કર્યો વલ્લભાચાર્ય. સુબોધીને ભાગવત પર ટીકા કરી છે, સુબોધીની ટીકા, એની પર ટીકા કરી તો એમનો 82મો પક્ષ થઈ ગયો. 81 પક્ષ ક્યાં સુધી છે? વૈકુંઠ સુધી છે, 14 લોક સુધી છે, અને 82મો પક્ષ થઈ ગયો એમને. કે આ બ્રહ્માંડને છેદ કર્યો એમણે, આ બ્રહ્માંડને છેદ કરીને બતાવ્યો. એમ આમ ખલક જે છે, આમ ખલક થોડુંક પણ વિચારે, જે લક્ષ્મીજીએ વિચાર્યું કે તમે કોનું ધ્યાન ધરો છો એમ કે છે, જે તમે કોનું ધ્યાન ધરો છો એમ. તમે કહો છો કે આ બ્રહ્માંડને મારાથી કોઈ મોટો છે નહીં, તો જો તમારાથી કોઈ મોટો ના હોય તો તમે કોનું ધ્યાન ધરો છો? લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ તપસ્યા કરે છે, છતાં પણ મળતું નથી. ભગવાનજી આઈને કહે છે, લક્ષ્મી તું 21
કલ્પાંત તપસ્યા કરીશ પણ મારા મુખેથી એ નામ નહીં નીકળે. પણ હું તને હા હવે કંઈક શુદ્ધ છે, કંઈક એ આવ્યું છે, તો હું આડિકા લીલા કરીને બતાવીશ. કહેવાનો મતલબ કે ઉપર કંઈક શક્તિ છે, તો એની ખોજ કરો ને. આમ દુનિયા માટે છે. આપણે તો તારતમ વાણી મળી છે, બધું જ મળી ગયું છે. એ જ વસ્તુ ધની દેવચંદ્રજી પહેલા કરી રહ્યા. 40 વર્ષ સુધી જે ભટક્યા ને આને કારણે કે ભાઈ મારે જે જોઈએ છે મને મળતું નથી. એમ આપણને જે જોઈએ છે આપણને મળતું ન હોય તો એ ખોજની અંદર નીકળો. અને એ ખોજની અંદર બહાર જવાની ભટકવાની જરૂર નથી. ભીતરની મુસાફરી શરૂ કરો. હવે તો ધનીએ આપણને ઘેર બેઠો આપી દીધું છે. કઈ ઘરની બહાર પણ જવાની જરૂર નથી. ભીતર મુસાફરી શરૂ કરો અને એ ખોજ કરશો, દિલની અંદર એ ઈચ્છા થશે તો અસરાફીલ ફરિશ્તો બધું જ આપણને આપશે. हक इल्मे रात मेट के, हक इल्मे रात मेट के किया जाहिर बका दिन, किया जाहिर बका दिन. पार બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી દીધી બધા દુનિયા. રાત અંધકારનું જ્ઞાન મિટાવી દીધું. નારી ફિરકા બંધ કરી નાજી ફિરકો એક નાજી ફિરકો રહ્યો. દિને ઇસ્લામ જેને કહે છે, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી દીધી એમને. અને એ જે બતાવી પહેચાન કરાવી, એ કઈ પહેચાન કરાવી? તો ધનીની પહેચાન કરાવી. અને આ જ પહેચાન આપણને ધની મારફતનું જ્ઞાન આપીને કરી રહ્યા છે. આમ ખલક માટે પરમાત્મા છે, આપણા ધની છે, એટલે આપણા ધની આપણને મારફતનું જ્ઞાન આપીને આ બતાવી રહ્યા છે કે મેરી રૂહ તું જો શું કરે છે. તારું ઘર તો આ રહ્યું. હું અહીંયા બેઠો છું, હું તો તારા દિલમાં બેઠો છું, તું જોતી નથી. અને એમને આ અખંડ પરમધામની પહેચાન થઈ ગઈ. પણ આની પર વિચાર કરે તો પહેચાન થાય. તો મોહમ્મદની 3 સુરત જે બતાવી, એ 3 સુરત કોના માટે આવી છે? તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ માટે આવી છે. આમ ખલક માટે નથી આવી. શરૂઆતની અંદર જે શરિયત ચલાવી એ શરિયતને પણ રદ કરી દીધી. અમલ જે હતો, શરિયતનો જે અમલ હતો એ અમલ પણ રદ કરી દીધો અને હકીકતનું જ્ઞાન આપ્યું અને મારફત આપી. હકીકત અને મારફત. હવે આની અંદર હવે તારતમવાળી આપણને મળી છે, તો આની અંદર આપણા માટેનું યોગ્ય શું છે એ લઈને ચાલો. હકીકત છે કે મારફત છે? આપણે મારફતી છે કે હકીકતી છે? વિચાર જાતે કરો. હવે તો દિને ઇસ્લામ જાહેર થઈ ગયો, આપણું દિલ રોશન થઈ ગયું છે. તો દિલ રોશન થઈ ગયું, આ બધી શુદ્ધ પડી, સમજ પડી, તો કયા માર્ગે ચાલવું એ જાતે વિચારવાનું. અને સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ અને આવતીકાલે આગળ જઈશું કે હવે મોહમ્મદના દિલની અંદર શું છે એ આવતીકાલે જોઈશું. એટલે કે કયા દિલ મોહમ્મદ કા સૂરજ મારફત હકીકત ખોલે પીછે હોસી હક લજ્જત, એ કાલે જોઈશું. તો આ ચોપાઈને દોડાવીએ. रात अमल शरीयत का चला ललुंद्री बीना, हक इल्मे रात मेट के किया जाहिर बका दीन, किया जाहिर बका दीन. बोलो सी प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.